સુજલ, લોકો ન્યુમરોલોજીસ્ટ જાણ્યા પછી વ્યક્તિને અહંકાર તરફ લઈ જાય છે કે ધાર્મિકતા તરફ લઈ જાય છે, અને તમારા મત મુજબ કઈ તરફ જવું જોઈએ? કારણ કે વ્યક્તિ જાણી ગયો છે કે હવે તો મને મારું બધું જ ખબર છે, હું કેમ સક્સેસ થવાનો, મારે લાઈફ કેમ જીવવાની, તો એનામાં અહંકાર આવશે કે ધાર્મિકતા તરફ જશે? ને તમારા મત મુજબ ક્યાં જવું જોઈએ? ડેફિનેટલી ક્વેશ્ચન બહુ બેસ્ટ છે તમારો, કે એકવાર આપણે જાણી પણ લીધું, આપણને ખબર પણ પડી ગઈ છે કે મારા કઈ ફિલ્ડમાં વર્ક કરવાનું છે, શું શું કામ કરવાનું છે, મારા નંબર્સનું મેજિક તમને ખબર પડી જાય છે, તમારા લકી નંબર્સ તમને ખબર પડી જાય તો તમારે હવે શેમાં આગળ વધવાનું છે. તો આખી જ્યાં જે જીવન દોરી તમારી બની જાય છે ને એ ડાયરેક્ટલી કનેક્ટેડ સ્પિરિચ્યુઅલી સાથે તો હતું જ તે, તમે જાણવામાં લેટ કરી દીધું છે. અને જો જાણ્યા પછી તમારામાં અહંકાર આવે છે, પાછા ભગવાન તમને પાછા જ્યાં હતા એ કન્ડિશને પાડશે ને પાડશે જ તે. કોઈ પણ સંજોગ હોય, કારણ કે તો ભગવાન છે. અને સ્પિરિચ્યુઅલીમાં લઈ જવાનું કારણ પણ તમને હું કહું. હવે એમાં સપોઝ જો આપણે એક્ઝામ્પલ તરીકે રેમેડીની વાત કરી કે તમારે દર બુધવારે ગાયને ઘાસ ખવડાવવાનું છે. શુક્રની એક રેમેડીની વાત કરી આપણે કે દર શુક્રવારે તમારે સફેદ વસ્તુનું દાન કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ ગરીબને દૂધ દો, કોઈને ચોખા દો, ચકલાને તમે ચણ નાખો. તો આ વસ્તુ તમે જુઓ, જે ભગવાનને કરવાની વસ્તુ છે. હવે સપોઝ જે જાનવર છે, મૂંગા પ્રાણી છે, એને ટાઈમે ભોજન નથી મળતું, એ કામ ભગવાનનું પુણ્યનું કામ થાય. એ કામ ડિરેક્ટલી આપણે કરી દઈએ છીએ. જો જાનવર, મૂંગા પશુઓ આપણા હાથે ખુશી થશે, એમને ભગવાન ડાયરેક્ટલી આપણને રિઝલ્ટ આપવાના જ છે. એટલે આ વસ્તુ તમે જુઓ ને કે આખી જે ચેન બનીને એ ટોટલી સ્પિરિચ્યુઅલી જ તે કનેક્ટ થયેલું છે. આમાં બધી જ રેમેડી ઉમેશભાઈ એવી જ આવે છે કે તમારે કોઈ પશુઓની સેવા કરવાની છે, કોઈ તમારે એવા નાના મોટા જીવની સેવા કરવાની છે, તમારે અમુક આવું દાન કરવાનું. આ તો બહુ સરસ વસ્તુ કહેવાય, આ તો કરવી જ જોઈએ. દાન ઝીરો છે, કોઈ એવું આવવાનું જ નથી, આવવાનું જ નથી કે આવું પહેરી લો, ઓલું પહેરી લો, ઓલું ટીંગાડી લો, ઓલું લટકાવી લો. અમુક ઓબ્જેક્ટ આવે છે, પણ એ કેવું છે કે એવું નથી કે તમારે પરમનન્ટલી આ પહેરી રાખવાના, આ કરો તો જ થશે, એવું નથી. પહેરવાના હોય છે, પણ કેવું હોય છે કે અમુક એવા ઓબ્જેક્ટ, સપોઝ જેમ્સ છે, જો હું આ ગુરુ ગ્રહ પહેરું છું તો એ જેમ્સ છે, તો એ કેવું છે, બધા જેમ્સ છે, બધા ક્રિસ્ટલ છે, તો એની અમુક એવી વાઇબ્રેશન હોય છે કે તમે તમારા લાઈફમાં જે અમુક વાઇબ્રેશન તમારી ઘટતી હોય કે મિસ થતી હોય, એને તમે કમ્પ્લીટ કરવા માટે પહેરી શકો. પણ એ પ્લાન બી છે. પ્લાન એ તો આ જ છે કે તમે તમારા હાથેથી કેટલું કરો છો. એટલે એ ડાયરેક્ટલી કનેક્ટેડ સ્પિરિચ્યુઅલી સાથે જ થવું જોઈએ અને ત્યાં જ જવું જોઈએ. જો એ માણસ ત્યાં નથી જતો, પાછા તમે એકવાર ખાડે પડશો ને પડશો જ.